बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम सूर्यदेवाय नमो नमः। ओम अरुण देवाय नमो नमः। ओम अच्युताय नमो नमः। આજે આપણે મંગલાચરણ ટૂંકું કરશું અને મંગલાચરણ વિભાગમાં મહત્વની કથા આજની 11 એ બાબત વધારે મંગલાચરણ કરીશું તો વિષ્ણુ પરમાત્મા રાજી થશે. સુરત દાદાને પ્રિય એવો, અને એમને તો બધાય મંત્ર પ્રિય હોય, પણ આપણને સરળ છે એવો મંત્ર આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સુરત દાદાનું જ એક અનેક નામો પૈકીનું એક છે. આપણે સુરત દાદાની પ્રાર્થના કરીશું.
સુરત દાદા છે તો જીવ એનું પણ અસ્તિત્વ છે. સુરત દાદા બુદ્ધિના માલિક છે. સુરત દાદા નારાજ થાય, ક્રોધ કરે તો સૌથી પહેલા બુદ્ધિ બગડે છે. હા, સૂરજ નારાયણ ભગવાન આદિ દેવ છે, પ્રત્યક્ષ દેવ છે. દેવ એટલા માટે કે બધાને સૂરજ દાદા દર્શન આપે છે. સૂરજ દાદાને પ્રાર્થના કરીએ એટલે આપણી બુદ્ધિ સુધરે. બ્રહ્મા સ્વરૂપ પણ છે સૂરજ દાદા, વિષ્ણુ સ્વરૂપ પણ છે અને મહાદેવ સ્વરૂપ પણ છે સૂરજ દાદા. આજે આપણે હનુમાનજીને પણ રાજી કરવા, આમ તો હનુમાનજી રાજી જ હોય હો. હા, એ તો કે પ્રભુ મને દાસનાય દાસ બનાવો. હનુમાનજીને સેવા બહુ પસંદ છે. આયે હનુમંત બિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું, પધારીએ પવન કુમાર. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ. હરિમ પરમ તમ નમામિ. હરિમ પરમ. એક મંગલાચરણનો શ્લોક આપણે સરસ આજે કરવો છે. બસ એટલે આખું મંગલાચરણ થઈ જાય. અને આજે આપણે ભગવાન એની કૃપા પણ મેળવવાની છે. એટલે 11 નિમિત્તે પણ થઈ જાય એવો મંગલાચરણમાં શ્લોક આપણે કરવાનો છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીઃ ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ
ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. આ શ્લોક આજે આપણે 11 છે તો પ્રભુ રાજી થાય છે. આ પ્રભુને અતિશય પસંદ છે ભક્તિ આ શ્લોક મારફતે કરવાથી. અને આજની 11 સાથે કાંઈક કનેક્શન પણ સંપર્ક પણ છે. અને 11 નિમિત્તે આ શ્લોક પણ બોલાય છે. વિષ્ણુ ભગવાન એમને યાદ કરવાના હોય છે. આપણે આજે રાસ લેવાનું તો નથી આમાં શક્યતા, પણ પછી તો ભગવાનની ઈચ્છા. આપણને જેમાં શક્યતા ન દેખાય એમાં ભગવાન આપણા લાભમાં હોય ને તો એવું કરીએ આપે. હા, અને ભગવાનની કૃપા. આપણે તો એક વાત ભગવાનની કે ભગવાન એને જ આપણા જીવનની ગાડી ચલાવવા. ભગવાને 2 જ ભક્તો એનું ડ્રાઇવિંગ કર્યું છે. અને બહુ પ્રિય ભગવાનના ભક્તો હતા. એક બોડાણા ભગત થઈ ગયા, એનું ગાડું ભગવાને પોતે ચલાવ્યું છે. અને બીજું અર્જુનનો રથ ભગવાને પોતે ચલાવ્યો છે. આ સિવાય ભગવાને લગભગ કોઈનું ગાડું ચલાવ્યું હોય એવું લાગતું નથી. બધા કહે છે ભગવાનને કે તમે મારું ગાડું ચલાવો ને ભગવાન, તમે આ જિંદગીનું ગાડું ચલાવી આપો ને, મારાથી નથી ચાલતું એમ બધાય કહે. અને પાછા ભગવાને ગાડું ચલાવે આપણા જીવનનું તો ક્યાં લઈ જશે એ કાંઈ કહે નહીં આપણને ભગવાન. અને એટલે તો ભક્તો એવું કહે છે કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. આપણે કાંઈ જાણી ન શકીએ ભગવાન ક્યાં લઈ જશે ગાડું આપણું આ જીવનનું. અને એમને સોંપી દઈએ તો ભગવાન ક્યારેય જેમ બીજા ડ્રાઈવરો વાહન ઊંધું નાખે, પુલ ઉપરથી નીચે પડે કોઈ બચે નહીં, એવી રીતે આ ભગવાનને આપણે સોંપીએ આપણા જીવનનું ડ્રાઇવિંગ કરવાનું તો ભગવાન ક્યારેય આપણા જીવનનું ગાડું
એ જરા કંઈ બેદરકારીપૂર્વક ન ચલાવે હો. હા, બહુ ધ્યાન રાખે, એને સોંપી દેવું પડે બસ. જય ગોવિંદા ગોપાલા, જય મુરલી મનોહર નંદલાલા, જય મુરલી મનોહર નંદલાલા, જય ગોવિંદા ગોપાલા, જય ગોવિંદા ગોપાલા, જય મુરલી મનોહર નંદલાલા, જય મુરલી મનોહર નંદલાલા, જય ગોવિંદા ગોપાલા. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. આજે પ્રિય ભક્તો 25/7/2026 દેવપોઢી અથવા હરિશયની, શયની એટલે સૂઈ જવું, એ 11 આજે બહુ ઉત્તમ ફળ આપનારી 11 ગણાય છે. આજથી ચતુર્માસ શરૂ થાય છે. વિહાર કરવાનું, ભ્રમણ કરવાનું, બહાર ચાલીને જવાનું, એ મહાત્માઓ બધા કોઈ એક જગ્યાએ ભગવાનની ઈચ્છા, ભગવાનની કૃપા હોય ત્યાં રોકાઈ જાય અને 4 મહિના ભક્તિ કરે એક જગ્યાએ. આપણે ભાગવતમાં પછી આવશે કથામાં કે અર્જુન પણ ચતુર્માસ સમય પસાર કરવા દ્વારકામાં એકદંડી સાધુનો વેશ ધારણ કરી અને રોકાણા હતા. બલરામજી એમને બહુ માન સન્માન આપતા હતા. આજની કથા, આજની 11 દેવપોઢી 11 છે. બલિરાજા સૂતલ પાતાળમાં ગયા છે. બલિરાજાને એના મસ્તક ઉપર એક પગ પ્રભુએ પધરાવ્યો અને કોણ જાણે કેમ એટલું બધું બળ વાપરવામાં આવ્યું કે બલિરાજા એ પૃથ્વીની નીચે, આ પૃથ્વી છે ને એની નીચે 7 પાતાળ છે અને સૂતલ પાતાળ એ 7મું પાતાળ છે. અને બલિરાજાને વરદાન માગવાનું કહ્યું ને પ્રભુએ, ત્યારે એવું માગ્યું છે કે
આપ પોતે મારી ચોકી કરવા, મારી કોટવાલી કરવા, મારું રક્ષણ કરવા આપ પોતે પધારો સૂતલ પાતાળમાં. મારી એવી માગણી છે. ભગવાન પોતે ગયા છે. ભગવાને પોતે કાંઈ પણ વિચાર કર્યા વગર બલિરાજાનું રક્ષણ કરવા, એની નિગેબાની કરવા. અરે આપણે તો આ ઘરે કીધુંય નહીં ભગવાને, મહાલક્ષ્મીજીને સંદેશોય ન મોકલો. આપણે આ કળિયુગમાં તો એવું બને ને કે કીધા વગરના ક્યાંય વ્યા જાય અને પછી તો એ કે પણ તમારે ફોન તો કરી દેવો હતો, બાજુમાં તો કરી દેવો હતો, તો અમને તો ચિંતા ન થાય. આ ભગવાને તો મુખ્ય અધિકારી ભગવાન આકાશ પાતાળ પૃથ્વીના, છતાંય ભગવાને મહાલક્ષ્મીજીને ખબરે નહીં કે ક્યાં ગયા ભગવાન. ભગવાન તો સીધા વયા ગયા બલિરાજાની સાથે સાથે પાતાળ, સૂતલ પાતાળ લોકમાં. અને ભગવાને કોટવાલી ચોકીદારી બલિરાજાની કરવા રક્ષણ કર્યું છે. ભગવાન છે એ રક્ષણ કરે છે. આના ઉપરથી આપણે એટલો બોધ તો જરૂર લેવાનો છે કે ભગવાન પોતે, તમે ભક્તિ કરો ને રક્ષણ માગો તો ભગવાન તૈયાર. અરે આટલી નોકરી, આવી નોકરી કરવી કોટવાડીની, ચોકીદારની. બલિરાજાએ કીધું કે મારે હું આવું અને જાઉં ત્યારે તમારા દર્શન થવા જોઈએ. એનો ઈરાદો શુદ્ધ હતો. શુદ્ધ ઈરાદો હોય ને તો ભગવાન વગર માગે પણ ઘણી વખત આપી દે છે. અને ઘણી વખત આપણે માગીએ તો એમ થાય કે ભગવાન ક્યાં સાંભળે છે, ભગવાનને ક્યાં રસ છે આપણામાં. ભગવાને નકર તો ન આપણો સંકલ્પો પૂરા કરી દીધા હોય, પણ એ ભગવાનને નક્કી કરવાનું છે. જજ એ ભગવાન પોતે છે. બલિરાજાની સાથે તરત જ ભગવાન આ પાતાળ, સૂતલ પાતાળ લોકમાં ગયા. અને મહાલક્ષ્મીને તો પછી ખબર પડી છે કે ભગવાન બલિરાજાની કોટવાડી કરવા, એની ચોકીદારી કરવા ગયા છે. અને પછી એટલી કથા આવે છે કે મહાલક્ષ્મીજી પોતે સૂતલ પાતાળ લોકમાં ગયા છે અને બલિરાજાની રક્ષા બાંધી છે. એટલે ભગવાને ચોકીદારી કરવી ન પડે, ભગવાને રક્ષા કરવી ન પડે, ભગવાને રક્ષણ કરવું ન પડે. એટલા માટે અને ભગવાન છૂટા થાય એ કોટવાલીની નોકરી કરવાથી. અને મહાલક્ષ્મીજીને એમને એમના પતિ મળી જાય એવો ઈરાદો હતો. એટલે મહાલક્ષ્મીજીએ બલિરાજાની પાસે જઈ એને રક્ષા બાંધી. અને રક્ષા બાંધે ને એ બેન. અને આ સમય કયો હશે એ તમને કોઈને ખબર હોય તો, કે આ સમય રક્ષા બાંધવાનો એ આવે એ પૂનમ. આ પૂનમ છે ને આજની અષાઢ મહિનાની દેવસૈયની 11, તો આવતી પૂનમ ત્યારે બલિરાજા એને ભાઈ માયનો છે અને રક્ષા બાંધી છે. અને આખી નગરીની એ રક્ષા પોતાની શક્તિ, પોતાનું બળ, પોતાનું તપ એના કારણથી આ રક્ષણ કેવું કહેવાય. આપણે ભક્તિ કરીએ તો આપણને એવું, બલિરાજાએ બહુ ભક્તિ કરી છે ભાઈ. બધુંય આપી દીધું, સર્વસ્વ બધુંય આપી દીધું. અને પછી તો ભગવાન કોટવાલી કરવા, નોકરી કરવા આવે જ ને. ભક્ત કેમ કરે છે? પણ એવો રિશ્તો પ્રભુની સાથે બાંધેલો, એવો નાતો હોવો જોઈએ. આજના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની છે અને રક્ષા બાંધે પછી
ભાઈ બહેનને કાંઈક આપે છે, એવો સિરસ્ત ત્યારથી થઈ ગયો હોય એવું લાગે છે હો. યા આજની 11 અરે એ શ્રાવણ મહિનાની પૂનમ, તે દિવસે શ્રાવણ મહિનાની પૂનમ એ દિવસે બેન ભાઈને રાખડી બાંધે છે. બલિરાજા સાથે આટલું સંપર્ક છે. બલિરાજાએ કીધું માગો, અને જીમ ભગવાનને માગી લીધા. બલિરાજા કહે પણ તમારે આ કોટવાળને શું કરવા, એને લઈ જઈને. અને ત્યારે આપ ધ્યાન રાખજો વાલા ભક્તો, આ પૂનમની વાત છે. આજે 11 અને આવતી 11ની વાત નથી. આવતી પૂનમ શ્રાવણ મહિનાની આવશે, અને પછી બલિને રક્ષા બાંધી છે. અને પૂનમ પછી ભગવાન પ્રસન્ન થયા છે. અને વિશ્વકર્માએ ચતુર્માસ આજથી ચતુર્માસ શરૂ થાય. વિશ્વકર્માએ આ સુંદર નગરી પાતાળ એની રચના કરી છે. અને આજની 11 એ દેવ શયની હરિશયની એકાદશી કહેવાય છે. અમારે આમાં એવું થાય છે કે આપ ત્યાં બેસીને કથામાં જરાક ઓછું ધ્યાન, આજની 11નું મહત્ત્વ અમે સમજાવીએ છીએ. તો પણ વાલા ભક્તો, અમારે પણ આવું થાય છે કે અમારું ધ્યાન ચલિત થઈ જાય, અને આજની 11નું મહત્ત્વ કહેતા કહેતા પૂનમનું મહત્ત્વ કહેવાય જાય. પણ બલિરાજાની સાથે સંકળાયેલ આ કથા છે. પણ એક વાત અંગિરા ઋષિ, એમણે આજની 11નું વ્રત કરવું અને વિષ્ણુ પરમાત્માને પ્રસન્ન કરવા, અને એ બધું કરી શકે. આજે વરસાદ પણ હવે સરસ થઈ ગયો કહેવાય એમ બધા કહે છે. અમને કંઈ ખબર ન પડે વરસાદમાં કેટલો આવ્યો, કેમ થયો. અને ખેતી કરવાવાળા અહીંયા છે, તમે બધા સાંભળો છો. અને આજે અમારા કહેવા મુજબ એક વાત અમારે આપને સમજાવવી છે. અને પ્રશ્ન પૂછશું તો આપને એવું લાગશે કે તો કરવું શું. આજે દેવપોઢી હરિશયની 11, તો દેવ પોઢી જાય, પણ અમારા કહેવા મુજબ આ વાત છે. કોઈએ કાંઈ ટીકા ટિપ્પણ ન કરવી, અમારે તો ભક્તિ કરવી છે. અને આપને આ થોડું અપાય એટલું જ્ઞાન આપવું છે
કે દેવપોઢી હરિશયની એટલે શું કાંઈ ભગવાન સૂઈ જાય? હરિ એ મુખ્ય અધિકારી, અને એમ કહેવાય છે કે આજે શેષ શૈયા ઉપર પ્રભુ સૂઈ જાય અને 4 મહિના સુધી આ પૃથ્વીનો કાર્યભાર આજથી મહાદેવજી સંભાળે છે. તો પછી આદિશક્તિ એમનું પ્રાગટ્ય છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આ વિષ્ણુ પરમાત્મા એ હરિનું સ્વરૂપ, એ પ્રાગટ્ય છે. એ પોતે શક્તિ નથી તો ઘણાય થઈ જાય. ઈશ્વર સર્વોચ્ચ એક જ છે, આદિશક્તિ. અને આદિશક્તિ એટલે આ પ્રભુનું પ્રાગટ્ય. પ્રભુ પોતાના પ્રાગટ્ય, એને આરામ, એને સુવડાવવાનું કરે, સુવાનું કરે, અને પ્રભુનું પ્રાગટ્ય એવી લીલા કરે તો પણ પ્રભુ પોતે સૂઈ જાય તો શું થાય? આ તો અમારી વાત, અમારા કહેવા મુજબ અમને વિચાર આવ્યો છે. કારણ કે અમારા કરતાં ઘણા પંડિતો, તમે પણ જ્ઞાન ધરાવતા હોય છો, તો ઘણા પ્રાગટ્યો એવા છે. અને ભગવાન પોતે સૂઈ જાય તો આ સંચાલન પછી મહાદેવજીને સોંપ્યું, આ પૃથ્વીનું, જગતનું. અને આવી રીતે ચાર્જ, સંચાલન, કાર્યભાર સોંપે અને આવું કરે, એવું આજની 11સની કથામાં આવે છે. તો એ શક્ય બને, પણ એ દેવ એટલે પ્રાગટ્ય, ભગવાનના પ્રાગટ્યો, આદિશક્તિ છે. એના સ્વરૂપ બધાય સૂર્ય, ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, અને હરિ અવતારે લીધો છે ને, એવું કથામાં આવે છે ભાગવતમાં. તો આદિશક્તિ ઈ સૂઈ જાય એવું નથી માનવાનું, એમ અમારું કહેવાનું છે. આ અમારા કહેવા મુજબ. એટલે એમનું પ્રાગટ્ય એ હરિ સ્વરૂપ, તો એ પોઢી શકે આજથી 4 મહિના. પણ મહાદેવજીને કાર્યભાર સોંપ્યો છે, એમ પણ કહેવામાં આવે છે. પણ એક અભિપ્રાય, એક વાત, એક ભક્ત, એક પંડિત એવું સમજાવે છે કે ભગવાનનું પ્રાગટ્ય છે, એને ભગવાન જેમ આદેશ કરે એમ કાર્ય કરે, લીલા કરે, અને પછી પાછા આદિશક્તિમાં સમાઈ જાય, એવી કથા પણ આવે છે. અને આ મુખ્ય વાત તો એવી છે કે પ્રભુ ભગવાન
ક્યારેય પોઢી જાય નહીં, સૂઈ જાય નહીં. જેવી રીતે આપણે સૂઈ જતા હોય રાતમાં, તો આપણી અંદર અમુક ઇન્દ્રિયો ઈ જાગે. એટલે આ આપણો એક ભાવ બધાય ભક્તોનો રજૂ કર્યો છે કે અને આપણા ભગવાન હવે એ સૂઈ ગયા. આ આપણા ભગવાન હવે કાલે જાગશે અને આપણે જગાડીએ છીએ ને, એ આપણો ભાવ છે. બાકી ભગવાન સૂતા ન હોય એવું પણ બની શકે, પણ આપણો ભાવ એવો હોય છે. આપણે નથી કહેતા કે આરતી શ્રીનાથજીની મંગલા કરી, આરતી શ્રીનાથજીની મંગળા કરી. એટલે અને ઘણી રચના એવી છે કે ભગવાનને જગાડે છે ભક્તો. મંગલા આરતી કરીને વહેલી આરતી કરે ને ભગવાનને જગાડે, એવો ભક્તોનો ભાવ છે. બીજું આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કે મંગળાચરણ એટલે શરૂઆત, અને ભગવાનને જગાડે છે ભક્તો એવી બીજી રચનાય છે. જાગો મોહન પ્યારે જાગો, તો હું મોહન, પણ એ એક પ્રાગટ્ય જ છે ભગવાનનું. મોહન, કૃષ્ણ, રામ, એટલે એમ કહેવું હોય તો કહી શકાય કે પ્રભુ આદિશક્તિ એ ત્રણેય લોકના નાથ, બધાનું સંચાલન કરનારા, રક્ષણ કરનારા, એ ક્યારેય સૂઈ ન જાય, એને જગાડવાના ન હોય. અને એકવાર એ પછી આપણે ક્યારેક કહીશું કથા, એની વાત આવે છે કે પરમાત્મા એમ કહે છે કે હું આખા જગતને, આખી દુનિયાને જગાડું છું દરરોજ. એ મારા થકી છે. બધાય જીવને ભગવાન જગાડે, ભગવાન થકી જ છે. ભગવાન આપણા થકી નથી. એટલે આપણે ભગવાનને જગાડી ન શકીએ એમ કહેવાય છે. એટલે ભગવાન એને આજે દેવ શયની 11, દેવ પોઢી 11, હરિશયની 11 કહેવાય છે. અને આજથી વિષ્ણુ પરમાત્મા એમાં મિક્સ અપ એવું થઈ જાય છે, મિક્સિંગ. પ્રિય ભક્તો, કથામાં, વાતમાં, સમજણમાં
કહેવામાં કે આ શેષ શૈયા ઉપર ભગવાન સૂઈ જાય આજથી, મહાલક્ષ્મીજી પગ દાવે, સેવા કરે, તો આ આદિશક્તિ સમજવા એ પછી કથામાં આવે છે ભાગવતમાં કે આદિશક્તિ એ શેષ શૈયા ઉપર બિરાજમાન છે એ નથી, એની ઉપર પણ કોઈ છે, એ આદિશક્તિ છે. અને એ આ આખા આકાશ પાતાળ પૃથ્વી 14 બ્રહ્માંડ 14 લોક એનું રક્ષણ કરનારા છે, એના જીવોનું રક્ષણ કરનારા છે, અને એમને રાજી કરવા આપણે એમની ભક્તિ કરવાની છે. એ 14 લોક એના નાથ કહેવાય છે. એમના પ્રાગટ્યની વાત આમાં મિક્સ થઈ જાય છે. સૂરજ એ પણ અસ્ત નથી થતા, સૂરજ દાદા કે વયા નથી જતા રાતના. એમ કહેવાય છે કે એની આગળ કથામાં એવું આવે છે કે એની આગળ પર્વત આખો આડો આવી જાય. એ પર્વત જ્યારે આડો હોય ત્યારે રાત પડે, અંધારું થાય, સૂરજ દાદા ન દેખાય, અને પછી સૂરજ દાદા અસ્ત થાય. બાકી સૂરજ દાદાને ખબર કદાચ ન હોય કે હું ઉદિત થાઉં છું અને હું અસ્ત થાઉં છું. અસ્ત અને ઉદિત એવું કાંઈ મોટે ભાગે નથી હોતું, એવું ઘણાય પંડિતો સમજાવે છે. તો આડો પર્વત આવી જાય છે, સૂરજ ચંદ્ર એ બધાય ગતિ કરે છે, અને એ ગતિના કારણે દિવસ અને રાત થાય છે. અસ્ત અને ઉદિત જેવું કાંઈ હોતું નથી એવું પંડિતો સમજાવે છે. અને આપણે પણ આ મિક્સ કરવાનું નથી. એનું પ્રાગટ્ય હરિ સ્વરૂપે, મહાદેવ સ્વરૂપે એક પ્રાગટ્ય આરંભ કરે. જેમ 24 કલાકની નોકરી સરકાર બાટે, એમાં 8 તેરી 24, 8 કલાક એક અધિકારી, 8 કલાક બીજા અધિકારી, 8 કલાક ત્રીજા અધિકારી, અને પાછા 8 કલાક પેલા અધિકારી. એમ 8-8 કલાકની નોકરી આપે 3 જણાને. આવું સરકાર કરે છે. તો આ સરકાર જો આવી વ્યવસ્થા કરે તો એનું પ્રાગટ્ય આ હરિ વિષ્ણુ પરમાત્મા એનું પ્રાગટ્ય જો હોય તો એ બીજા પ્રાગટ્ય મહાદેવજીને ચાર્જ આપી દે, અને મહાદેવજી પછી બ્રહ્માજીને ચાર્જ આપી દેશે, અને બ્રહ્માજી પાછો હરિ વિષ્ણુ પરમાત્માને ચાર્જ આપી દેશે. આમ 4-4 મહિના ચાર્જ આપતા હોય એવું પણ કથામાં સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પ્રિય ભક્તો, આપણે મિક્સ નથી કરવાનું કે દેવપોઢી હરિશયની એટલે મુખ્ય ભગવાન જ. અને એ શું અર્થ કરતા હોય એ તો પંડિતો જાણે, પણ આપણે તો એમ જ કે આપણો ભાવ છે ભાઈ,
ભગવાન સૂતાય નથી, ભગવાન જાગતાય નથી, ભગવાન 24 કલાક હોય છે. જેમ હૃદયમાં હોય, હૃદયમાંથી ભગવાન વયા જાય તો શરીર ખોખું બની જાય, એવી રીતે ભગવાન આ બ્રહ્માંડમાંથી 14 લોકમાંથી જો વયા જાય તો આ ખોખું બની જાય, ખંડેર બની જાય. માટે કંઈ મિક્સ કથા ન કરવી. આપણે તો આજે 11 પ્રેમથી ભાવથી રહેવી અને 4 મહિના ભક્તિ કરવાનું ફળ ઘણું મળે છે. તો આપણે ભક્તિ કરવાની. તો વાલા ભક્તો, હવે આપણે આ 11ની કથા એનું મહત્વ પણ સમજાવ્યું છે. મનુ એના વંશનું વર્ણન સેંકડો વર્ષ થઈ જાય તો એના મનુના કેટલા વંશ એ વિસ્તારથી કરી ન શકાય. આદિશક્તિ, પરમ પુરુષ, પરમાત્મા એ બધાય પ્રાણીઓ જીવોના આત્મા છે. એ જ પ્રલય કાળમાં હતા, અત્યારે પણ છે, તથા એનો જ આદિ નથી, શરૂઆત નથી કે એનો જન્મ નથી. એ કાયમ છે, એનો નાશય નથી, અત્યારે છે અને રહે છે. પરમાત્મા સિવાય કોઈ પેલા હતું જ નહીં કાંઈ. ત્યારે પરમાત્માએ, હવે આ તમે ધ્યાનથી સાંભળજો, એ આ પણ એને શયન કરવાની વાત કે શરૂઆત કે અંત એની વાત, આદિશક્તિની વાત હવે કાંઈક કથામાં આપણે વિસ્તારથી કરીએ. જો આપને સમજાય તો અમારો પ્રયત્ન છે પ્રિય ભક્તો, કે કાંઈ નહોતું પહેલાં, આ આદિશક્તિ હતી. બસ આદિશક્તિ એનો તો જન્મ જ નથી, એટલે એને મૃત્યુ એનો સવાલ જ નથી. એ કાયમ રહે. પ્રલય થાય પછી પાછી નવી રચના કરે ભગવાન. એમ પ્રલય પહેલાં કાંઈ હતું નહીં. આ આપણી દુનિયા, પૃથ્વી, આકાશ પાતાળ પૃથ્વી એ રચના થઈ, એ પહેલાં કાંઈ નહોતું. આપણે જો થોડુંક અઘરું પડે ને સાંભળવામાં, સમજવામાં, તો યુટ્યુબમાં સર્ચ કરજો આજની આ કથા, અને પ્રતાપ વ્યાસ એમાં અમે કથા ચેનલમાં મોકલશું. અને ત્યારે આપ રિપીટ કરીને પણ સાંભળજો. અમને એમ લાગે છે કે કદાચ 2, 3, 4 વાર તો રિપીટ કરવી પડશે. અમારા માટે જો અઘરી પડતી હોય આજની નિત્ય ભાગવત અંતર્ગતની કથા, તો આપના માટે તો કદાચ પડે ને નહીં પડે. તો પરમાત્મા સિવાય કાંઈ હતું જ નહીં, આદિશક્તિ જ હતી કે જેનો નાશ નથી, જન્મે નથી, પણ હોય છે. અને ત્યારે આદિશક્તિ એની નાભીમાંથી કમળ, નાભી એટલે શરીરનું કેન્દ્ર સ્થાન, દુટી કહેવાય. અને આમાં જો પાછું કે
એ શયન કરનારા એ આદિશક્તિ નથી હો. આ તો આદિશક્તિએ પોતાની, અને એ વિષ્ણુ પરમાત્મા ન કહેવાય. કથા જરાક બહુ અઘરી છે. અને તો શેષ શૈયા ઉપર બિરાજમાન અને મહાલક્ષ્મીજી સેવા કરે તો એ આદિશક્તિ ન કહેવાય એમ કહેવાનું છે. અને એ આદિશક્તિ કહીએ તો એની દૂટી નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. એને પેલા ચતુર્મુખ બ્રહ્મા કહેતા. એટલે આ આદિશક્તિનું પ્રાગટ્ય એક એમ કહી શકાય કે જેની દૂટીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, અને પછી બ્રહ્માએ બધી આખી દુનિયાનું સર્જન કર્યું. પણ આપણે અમારે જરાક આપની રજાથી અમારા કહેવા મુજબ એમ કહેવું છે કે એ શેષ શૈયા ઉપર બિરાજમાન છે ને, એનું ભાગવતમાં આવે છે વાલા ભક્તો, કે એમણે ભૂદેવ બ્રાહ્મણના બાળકોને મંગાવી લીધા હતા ત્યાં, અને નર નારાયણ અર્જુન અને કૃષ્ણ ત્યાં ગયા છે શેષ શૈયા ઉપર. અને ચોક્કસ કૃષ્ણ અર્જુન એમના પ્રાગટ્ય આ બ્રહ્મા મારફતે થયા હોય. આદિશક્તિ એટલે આ શેષ શૈયા ઉપર બિરાજમાન છે એમના મારફત થયા હોય. પણ એ શેષ શૈયા ઉપર બિરાજમાન એ આદિશક્તિ નહીં, એ આદિશક્તિનું એક પ્રાગટ્ય એવું આપણે અનુમાન કરીએ તો આખી કથા સમજાઈ જાય એવી છે. અને પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમ સર્જન થયું હોય એવું લાગે છે. બ્રહ્મા પ્રગટ થયા, બ્રહ્માજીના માનસ પુત્રો એટલે મનના સંકલ્પથી, મનની વિચારથી, મનની ઈચ્છાથી આ માનસ પુત્રો પેલા મૈથુન પ્રક્રિયાથી પુત્રો નહોતા ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજી એમને એવી શક્તિ આપી હતી. આ શેષ શૈયા ઉપર બિરાજમાન છે એમણે, કે પોતે પોતાના મનના સંકલ્પથી સંતાનો ઉત્પન્ન કરી શકે. અને માનસ પુત્રો એમાં આ બ્રહ્માજીના, અને એમાં મરીચી ઋષિ અને મરીચીના પુત્ર કશ્યપ ઋષિ થયા છે. કશ્યપ ઋષિ અને એના પત્ની અદિતિ, આ અદિત્ય હતા ને દક્ષની કન્યા હતા હો, એ પછી આપણે કથામાં આવશે. કશ્યપ બ્રહ્માજી
એના પુત્ર મરીચી ને મરીચીના પુત્ર કશ્યપ, અને કશ્યપના વિવાહ, કશ્યપ ઋષિ કહેવાય. આમ તો આપણે કશ્યપ એમ ન કહી શકીએ, પણ માફી માગીએ છીએ. એના પત્ની અદિતિમાં એમ કહેવાય. અને અદિતિમાં કશ્યપ અને અદિતિમાં એના બેયના લગ્ન થયા. કશ્યપ અને અદિતિમાં એમણે સૂર્યને જન્મ આપ્યો. વિવસ્વાન એટલે સૂર્ય, એને જન્મ આપ્યો. અને આવી રીતે એના સંતાન થયા. પણ એક કથામાં એવું આવે છે વાલા ભક્તો, કે વિરાટ નારાયણ પ્રભુ પ્રગટ થયા પગ પાતાળમાં અને મસ્તક આકાશમાં વિરાટ ભગવાનનું. અને વિરાટ ભગવાન એમના બે નેત્રો સૂર્ય અને ચંદ્ર એ વિરાટ પ્રભુના પ્રગટ થયેલા છે. પણ આ કથામાં ભાગવત એવું લખે કે કશ્યપ અને એના પત્ની એને વિવસ્વાન એટલે સૂર્ય એને જન્મ આપ્યો. અને હજી આગળ વિવસ્વાન એની પત્ની એટલે કશ્યપના દીકરાનો દીકરો આ વિવસ્વાન, એની પત્ની સંજ્ઞા એની મૈથુન ક્રિયાથી વિવસ્વાન અને સંજ્ઞા એના કારણથી શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો છે, મનુદેવનો. અને શ્રાદ્ધદેવ મનુ અને એની પત્ની શ્રદ્ધાદેવી એનાથી 10 પુત્રો ઉત્પન્ન થયા છે. એ 10 પુત્રમાં ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કુરુષ, નરિષ્યંત, પૃષઘ્ન, નભગ, કવિ, આ બધા 10 પુત્રો એની પણ કથા ભાગવતમાં આવે છે. અને આ માનસ પુત્રોની કથા પણ ભાગવતમાં આવે છે. મરીચી અને મરીચીના પુત્ર કશ્યપ, અને પછી એના લગ્ન થયા દક્ષની પુત્રી અદિતિ સાથે. અને પછી વિવસ્વાન સૂર્યનો જન્મ થયો. એ કથા એમાં ઈ સૂર્ય અને આ સૂર્ય એમાં એમ કંઈક છે વાલા ભક્તો, કે આ તો બહુ ગૂઢ રહસ્યમય કથા છે ભાગવતની. પણ આપણે જેટલું સમજાય એટલું, જેટલી ભક્તિ થાય એટલી આપણે કરવાની. આપણે ધીમે ધીમે ભગવાન પોતે જ જ્ઞાન આપશે, અને ભગવાન પોતે જ આપણને બધું જ કરી શકશે. અને ધીમે ધીમે સમજાશે જેમ ભક્તિ થશે એમ. અને વિવસ્વાનને
પેલા કોઈ સંતાનો જ નહોતા. અને આ વિવસ્વાન એટલે જેને આપણે સૂર્ય કહી છીએ એને શ્રાદ્ધ દેવ એટલે વિવસ્વાન અને સંજ્ઞા એને શ્રાદ્ધ દેવ મનુ જૈનમાં પેલા એ પેલા હતા જ નહીં કોઈ સંતાનો. તમે પાછી રિપીટ કરીને પણ જોજો કે વિવસ્વાનને પેલા સંતાનો કોઈ હતા જ નહીં. શ્રાદ્ધ દેવ મનુ પહેલા એણે મિત્રાવરુણ દેવનો યજ્ઞ વશિષ્ઠજીએ કરાવ્યો. વિવસ્વાનના પત્નીએ પુત્રી માટે હોમ કરનારાઓને કહ્યું કે મને પુત્રી જોઈ છે. સંજ્ઞા વિવસ્વાનના પત્ની એમણે એમ કીધું ભૂદેવોને કે મારે પુત્રી જોઈ છે અને એટલે તમે પુત્રી થાય એવું કરો. આ વિવસ્વાન એને પુત્ર જોઈતો હતો પણ એના પત્ની સંજ્ઞા એને પુત્રી જોઈતી હતી. હવે આમાં કંઈક ગોટાળો થયો કહેવાય. ગોટાળો એટલે ભૂલ કે કંઈક વિસંગતિ. એટલે પુત્રને બદલે પુત્રી જન્મી. મિત્રાવરુણ દેવનો યજ્ઞ કર્યો વશિષ્ઠ ઋષિએ અને પુત્રી ઈલા ઉત્પન્ન થઈ. હવે વશિષ્ઠ મુનિએ જે દીકરી હતી ને એને જ પુત્ર બનાવી દીધો. તપ બળથી અને ભક્તિથી બધુંય થઈ શકે છે. ભક્તોય બધુંય કરી શકે, ઋષિઓય બધુંય કરી શકે, પંડિતોય બધુંય કરી શકે. એટલે પાછી રિપીટ હાજી કે આ સંજ્ઞા એને પુત્રી જોતી હતી અને મિત્રાવરુણ દેવનો યજ્ઞ કર્યો. વિવસ્વાન અને સંજ્ઞાએ અને વશિષ્ઠ મુનિએ કરાવ્યો અને હોમ કરવા માટે વિવસ્વાન એની પત્ની સંજ્ઞા એને પુત્રી જોતી હતી એટલે એણે પુત્રી માટે હોમ કરવાનું કહ્યું અને પછી પુત્રી જ થઈ. એનું નામ ઈલા પાડ્યું. આપણે એટલું યાદ રાખવાનું, ઈલા નામની પુત્રી. વશિષ્ઠ મુનિએ ઈલાને જ પછી તો કૃપા કરી. વશિષ્ઠ મુનિએ આ વિવસ્વાને કીધું કે મારે પુત્ર જોતો હતો તો વશિષ્ઠ મુનિએ ઈલાને જ પુત્ર બનાવી દીધો અને ઈલામાંથી પુત્ર જે બન્યો એનું નામ સુધુમ્ન રાખ્યું. એટલે આ વિવસ્વાન અને સંજ્ઞા એને પેલા પુત્રી થઈ, એનું નામ ઈલા, અને એને પાછો પુત્ર બનાવી દીધો એટલે સુધુમ્ન એનું નામ પડ્યું.
એકવાર આ સુધૂમ્ન ઘોડા ઉપર બેસીને શિકાર કરવા નીકળી ગયા. હવે આ સુધૂમ્ન એટલે પેલા ઈલા હતી ઈ હો. હા, ઘોડા ઉપર બેસીને શિકાર કરવા નીકળી ગયા. એ વખતે મેરુ પર્વતની તળેટીમાં એક વન આવે છે. મેરુ પર્વતની તળેટીમાં, અને એ વનમાં શંકર પાર્વતી એ વિહાર કરતા અને રહેતા હતા. અને ત્યાં જે પુરુષ જાતિ પ્રવેશ કરે તે સ્ત્રી બની જાય એવું પાર્વતીજીએ શ્રાપ કયો તો શ્રાપ, અને નારાજગી કયો તો નારાજગી, એટલે કોઈ સ્ત્રી જાતિના આવતા જ નહીં. આ મેરુ પર્વતની તળેટીમાં વન છે ત્યાં. કારણ કે ત્યાં જે આવે એ નારીમાંથી નર, નરમાંથી નારી બની જાય હો. એટલે આ સુધૂમ્ન હતો એ ઘોડા ઉપર આવ્યો તો સુધૂમ્ન સ્ત્રી બની ગયો. અહીંથી પસાર થયો એટલે, અને ઘોડો પણ ઘોડી બની ગયો. અને કથા એવી છે વાલા ભક્તો કે આ વન જ્યાં સુધૂમ્ન એ સ્ત્રી બની ગયો, એ વનમાં મહાદેવજીના ખોળામાં પાર્વતીજી બેઠા હતા. અને એ વખતે એનું વસ્ત્ર ખસી ગયું પાર્વતીજીનું. આ જો કથા કેવી અટપટી છે કે પાર્વતીજી મહાદેવજીના ખોળામાં બેઠા હતા. એ વખતે એનું વસ્ત્ર ખસી ગયું પાર્વતીજીનું, માતાનું. અને એવા સમયે પાછું અચાનક પરવાનગી વગર ત્યાં ઋષિઓ બધા આવી ગયા અને ભગવાન શંકરના દર્શન કરવા. અને ભગવાન શંકર સિવાય આ વિસ્તારમાં, આ વનમાં કોઈ પ્રવેશ કરે તો એ પુત્રમાંથી પુત્રી બની જાય, નરમાંથી નારી બની જાય, એવો શ્રાપ આપ્યો. એટલે સુધૂમ્ન ઘોડા ઉપર આ વનમાંથી પસાર થયો. મેરુ પર્વતની તળેટીમાં જે વન છે એની ઉપરથી પસાર થયો. ત્યાંથી તો પાર્વતીજીના શ્રાપ એના કારણથી આ વનમાં સુધૂમ્ન એ સ્ત્રી બની ગયો, અને ઘોડો છે એ ઘોડી બની ગયો. ચંદ્રનો પુત્ર બુધ એ આ સુધૂમ્ન સ્ત્રી બની ગયો ને. હવે એ સ્ત્રી ઉપર ચંદ્રનો પુત્ર બુધ એ મોહિત થયો, અને બુધ અને સુધૂમ્ન સ્ત્રી બન્યો તો એ સ્ત્રી એટલે સુધૂમ્ન અને બુધ ચંદ્રનો પુત્ર એના બેના લગ્ન થયા. વશિષ્ઠજીએ પછી હવે સુધૂમ્ન અને બુધ એના લગ્ન થયા. તો ફરી મહાદેવજીને પ્રસન્ન કર્યા. મહાદેવજીએ કહ્યું કે
બુધના લગ્ન થયા, આ સુધુમ્ન સ્ત્રી બની ગયો એ વખતે, તો હવે પાછો સુધુમ્ન સ્ત્રી બન્યો તો એને પુરુષ કેવી રીતે બનાવવો? ત્યારે મહાદેવજીને પાછી કૃપા કરી મહાદેવજીએ, અને મહાદેવજીએ આદેશ કર્યો પ્રસન્ન થઈને કે સુધુમ્નમાંથી સ્ત્રી બની ગયો તો, અને બુધના લગ્ન થયા હતા, ચંદ્રના પુત્ર બુધના લગ્ન એ સ્ત્રી બહેનો એની સાથે, તો હવે એ સ્ત્રી છે, એ સ્ત્રી 1 મહિનો સુધુમ્ન તરીકે અને 1 મહિનો સ્ત્રી તરીકે રહેશે. તો હવે બુધ ચંદ્રનો પુત્ર 1 મહિનો આ સ્ત્રી હોય ને ત્યારે રહીએ એની ભેગો, ચંદ્ર અને સ્ત્રી, અને 1 મહિનો પાછો સુધુમ્ન બની જાય, એટલે એને વિવસ્વાન પુત્ર તરીકે રાખે. આવી રીતે આ વશિષ્ઠજી એમણે સુધુમ્ન સ્ત્રી બની ગયો, એના બુધ સાથે લગ્ન થયા, અને મહાદેવજીએ ફરી પ્રસન્ન થઈને એવું વરદાન આપ્યું કે 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ તરીકે રહેશો. સુધુમ્ન તરીકે 1 મહિનો અને 1 મહિનો બુધના પત્ની તરીકે. હે રાજન, આ મનુના 5 પુત્રો, હવે આપણે આ વિવસ્વાન એની પત્ની સંજ્ઞા, એનો પુત્ર સાધદેવ મનુ, અને શ્રાદ્ધદેવ મનુ એની પત્નીથી 10 પુત્રો થયા. એટલે વિવસ્વાન એની પત્નીથી સંજ્ઞા, અને એને શ્રાદ્ધદેવ મનુનો જન્મ થયો, અને શ્રાદ્ધદેવ મનુ અને એના પત્નીથી શ્રદ્ધા દેવીથી 10 પુત્રો થયા. એ 10 પુત્રો પૈકી મનુના 5 પુત્રો, એના વંશ અને એની કથા પણ બહુ વિસ્તારથી કહેવાની થાય છે. એના 5 પુત્રો મનુના, એની કથા પણ આપણે સંભળાવવાની છે. એક થોડીક વિસ્તારથી કથા કહીશું. એમાં સરિયાતી રાજા ચ્યવન ઋષિ અને સુકન્યા ચ્યવન ઋષિ સાથે સુકન્યાના લગ્ન થયા. યા મનુના 5 પુત્રો હતા ને, એના વંશ, એમાં સરિયાતી અને સુકન્યા એના લગ્ન થયા છે.
સરિયતી રાજાને એક કન્યા જન્મી છે, એનું નામ સુકન્યા. હવે સરિયતી રાજા એને સુકન્યા જન્મી. સુકન્યા અને રાજા સરિયતી એટલે પુત્રી અને પિતા. સુકન્યા દીકરી અને સરિયતી રાજા પિતા. એ બે એકવાર ફરતા ચ્યવન ઋષિના આશ્રમમાં આવ્યા અને ઋષિ તપ કરતા હતા. આખું શરીર ટકાઈ ગયું, ધૂળ જેને કહેવાય રાફડો બાજી ગયો. બે આંખો જ દેખાય, બાકી ધૂળનો ઢગલો એવો દેખાય. એમાં સુકન્યાએ બે કાંટા જેવા કંઈક લીધા, બાવળના કહેવા, અને સરિયતી રાજા કોઈ કામમાં, કોઈ ભ્રમણમાં કે ક્યાંય બેઠા કે ક્યાંય પ્રવૃત્તિમાં હતા, અને સુકન્યાએ આ સરિયતી રાજા તપ કરતા હતા. અરે ચ્યવન ઋષિ તપ કરતા હતા ને, એને બાવળના કાંટા જેવું ભોગ્યું. બે આંખો હતી, એને દેખાતી હતી માત્ર. અને પછી તો ચ્યવન ઋષિ એનું તપ ભંગ થયો, જાગૃત થયા, અને તપ બળથી પાછું એમણે શરીર પોતાનું ધારણ કરી લીધું. તપ બળથી ફૂટેલી આંખો પણ શુદ્ધ થઈ જાય. અને સરિયતી રાજાએ પ્રાયશ્ચિત કર્મ કરાવવા માટે આ સુકન્યાના લગ્ન આ ઋષિ ચ્યવન એમની સાથે કર્યા. અને આવડા મોટા ગરડા, આવડા મોટા ઘરડા ઋષિ, આટલી બધી ઉંમર પણ તપ કર્મ જોયું રાજાએ, અને પોતાની દીકરીના વિવાહ કરાવી દીધા. એટલે સરિયતી રાજાએ દીકરીને કીધું, બેટા તું આ વૃદ્ધ ઋષિની સેવા કર, ચ્યવન ઋષિની. એટલી મોટી ઉંમરના વૃદ્ધને પણ પરણાવી દીધા. એટલી મોટી ઉંમરના વૃદ્ધ ચ્યવન ઋષિને સુકન્યા સાથે વિવાહ કર્યા. હવે પછી જુઓ તમે વાલા ભક્તો, અને પહેલાંના વખતમાં આવું જ જોતા કે દીકરી એનું ભવિષ્ય, એને તકલીફ ન પડે એટલે મોટી ઉંમરનો પુરુષ એને પણ પરણાવી દેતા. અને પોતાના ને પોતાના મામા ભાઈના કે પોતાના જ અંગત એના પણ વિવાહ કરતા, એવું પછી કથામાં આવે છે. અને એનું કારણ છે કે ભગવાનની ઈચ્છા એમ માનીને બધું કરતા. પણ દીકરીની સુખ, દીકરી તો સુખી થાય એવી ગણતરી હોય. પણ આખરે તો બધું પરમાત્મા અને ભગવાન
સંચાલન કરે છે. અને ભગવાન ધારે એમ જ થાય, આપણે બધા કહી છીએ ને કે. અને ચ્યવન ઋષિ એવડી મોટી ઉંમરના વૃદ્ધ અને સુકન્યા એની પત્ની સેવા ચાકરી કરે, કામ કરે, તપ કરે, ભક્તિ કરે. એમાં એકવાર અશ્વિની કુમારો આશ્રમમાં આવ્યા અને ચ્યવન ઋષિને યુવાન થવાની વિદ્યા અને ઔષધિ આપીઓ. ઔષધિ એનું સેવન કર્યું ચ્યવન ઋષિએ, તો યુવાન બની ગયા. આ જુઓ તો ખરા પ્રભુની કૃપા, લીલા કેવી કહેવાય. અને આનંદથી જીવન યુવાની ભોગવવા માંડ્યા. ચ્યવન ઋષિ અને સુકન્યા. અને એકવાર પાછા સુકન્યાના પિતા રાજા સરિયાતી ત્યાંથી નીકળ્યા અને એને જોયું કે દીકરી તો મારી છે, સુકન્યા મેં પરણાવી છે. એ પોતે આ દીકરી, આ એની સાથે યુવાન કોણ છે? તો સરિયાતી રાજા આ દીકરીના પિતા સુકન્યાના એ આશ્રમમાં પધાર્યા અને બધી વાત સાંભળી અને આનંદ થયો કે આ મારા જમાઈ જે વૃદ્ધ બહુ મોટી ઉંમરના હતા, મેં એને દીકરી આપી. અને આ પ્રભુની લીલા તો જુઓ, યુવાન બની ગયા. એટલે ધાર્યું ધણીનું થાય. ઋષિને તો, આ રાજાને તો એમ હતું કે દીકરી આપી દઉં, પ્રાયશ્ચિત કર્મ કરે દીકરી અને હવે એની સેવા કરે પતિ તરીકે. તો સેવાનું ફળ પણ મળ્યું અને ભગવાને ધાર્યું હોય એવું થાય. દીકરીને સુખી કરવાનો ઈરાદો હતો તો સુખી થઈ. એ જ આ ભાગવતનો ઉપદેશ અને એ જ આ કથાનો ઉપદેશ કે ભગવાને આપણું કલ્યાણ હંમેશા કરવાનું અને ભગવાન દયા કરવાવાળા છે. હવે ખાલી આપણા કર્મ મુજબ જ બધું મળ્યા કરે અને જેવા કર્મ જે વાવશો એવું જ મળશે. તો એમાં કૃપા ન કાંઈ થતી હોય તો પછી ભક્તિની ક્યાં જરૂર? તો પછી ભગવાનની શું જરૂર? અરે ભગવાન છે એ પાપનો નાશ કરે, કષ્ટ દૂર કરે. ભક્તિ કરીએ તો, એટલે ભક્તિની જરૂર, એટલે ભક્ત અને ભગવાનનો નાતો જરૂરી છે. અને ભગવાનને રાજી કરવા એને પ્રેમ ભાવ આપણે પ્રગટ કરવાનો હોય છે. સરિયાતી એને 3 પુત્ર થયા. આ દીકરી સુકન્યાના ભાઈ કહેવાય. એકનું નામ ઉતાનબરહી, આનર્ત, ભૂરીસેન. આ 3 થયા સરિયાતી રાજાના દીકરા. અને આનર્ત અને રૈવત રાજા, સરિયાતીનો દીકરા આનર્ત, આનર્ત ને રેવત રાજા અને એને રેવતીજી
એવી કન્યા ઉત્પન્ન થઈ રેવત રાજાને. એ રેવત રાજા આનર્તના દીકરા. એ રેવત રાજાને રેવતીજી નામની કન્યા ઉત્પન્ન થઈ, જન્મી. અને આ રેવતીજી એના લગ્ન પછી કથામાં આવશે બલરામજી સાથે થયા છે. અને રેવતીજીના બલરામજી સાથે લગ્ન કર્યા રેવત રાજાએ. અને લગ્નમાં ભેટ સોગાદ તરીકે પિતાએ એટલે રેવત રાજાએ કુસ્થળી નામનું એક આખું નગર આપી દીધું કે આ નગર દીકરી તારો. અને નવું નગર હતું મજાનું કુસ્થળી. ત્યાં બધા યાદવો અને કૃષ્ણ અને રહેવા માંડ્યા. બલરામજી રેવતીજી આવવા જવા માંડ્યા અને વિકાસ થયો. એ કુસ્થળી એટલે અત્યારે આપણે જેને ઓળખીએ છીએ દ્વારિકા. એ દ્વારકા એનું મૂળ જૂનું નામ કુસ્થળી હતું. આજે દ્વારકા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે વાલા ભક્તો, આપણે અત્યારે પ્રભુની કૃપાથી આટલી કથા કર્યા પછી આપણે વિરામ આપીશું. આ કથાને અને પછી આગળની કથા કરીશું. કારણ કે કથા બહુ અટપટી છે, તમને પણ નહીં સમજાય, અમને પણ થોડીક અઘરી પડી છે. અને તમે આ કથા તમને મળે ત્યારે રિપીટ કરીને પણ ફોલો કરજો, હૃદયમાં ધારણ કરજો. આ કથા ક્યાંય સાંભળવા નહીં મળે, કારણ કે સપ્તાહ કથા વાંચવામાં એક તો ટાઈમ ન હોય, અને કેવી રીતે સપ્તાહ કથા વાંચી શકાય. માટે સપ્તાહ કથામાં તો વિસ્તારથી કથા કહી ન શકાય. અને અમે સપ્તાહ કથા વાંચવા જઈએ તો પણ આ કથાને બહુ વિસ્તારથી કરી ન શકીએ. પણ આજે તો દેવસૈયાની હરિસૈયાની દેવપોઢી 11. હવે આપણી ઉપર ભગવાનની કૃપા ભગવાન કરે અને આપણા જિંદગીના કષ્ટો દૂર કરે એવી આપણી માગણી છે ભગવાનની પાસે. અને આપણા કષ્ટો જે આપણને એવું લાગતું હોય કે નથી બરાબર, નથી યોગ્ય લાગતું, તો એવા સમયે આપણે એવી પ્રાર્થના આપણી મતિ પ્રમાણે કરી શકીએ. પછી આપણા ફાયદામાં હોય કે ન હોય, પણ આપણને ભગવાન બધી સગવડ કરી આપે. બધી સગવડ હોય, કોઈ જાતની અટકાયત ન હોય, કોઈ જાતનું ડિસ્ટર્બ, કોઈ જાતનું કાંઈ. અને આનંદથી કથા કરીએ એવું કંઈક કરે તો એના માટે આપણો તો સુઝાવ પ્રભુને એવો, જોકે આપણે ન કરી શકીએ સુઝાવ, પણ આપણે સાથે સાથે એમ પણ આ રુક્ષ્મણીજીએ સમજાવ્યું હતું ભગવાનને કે
કે તમે એમ માનતા હોય કે મારે ચોકી પહેરો ને તમે મારે હરણ કરી જાઓ ને, એમ આપણે ભગવાનને કહી કે તમે કૃપા કરો, અમને કથા આપો, શક્તિ આપો, ભક્તિ આપો, અને અમારે શાંતિથી નિયમથી સમય પસાર થાય, ભક્તિ એવી કરાવો. અમારે તો આ સરળતા માટે ભક્તિ કરવાની પ્રેરણા થઈ છે અને અમને કથામાં સરળતા રહીએ એના માટે આપ ભક્તિ કબૂલ કરો. કેવી રીતે મદદ કરવી, સરળતા કરી આપવી, એ બધું આપે નક્કી કરવાનું છે. તો અમે આ કથાને અહીંયા વિરામ આપીશું અને કથામાં ભૂલ પણ ન પડે. ઘણીવાર અમારી જીભથી ભૂલ પડતી હોય, સુધારી લેતા હોઈએ, અને આપે પણ એમને સરખું કરી અને પંડિતોને પૂછીને હૃદયમાં ધારણ કરવી. આપનું પણ કલ્યાણ થાય, સાંભળવાવાળાનું પણ કલ્યાણ થાય, અને કથા આપણે પણ આનંદથી કરી શકીએ. પછી આપણું જીવન પણ આનંદમય બને. એવું આપણે એટલા માટે માગવું કે અમારી તાત્કાલિક એવી જરૂરિયાત છે કે અમને સ્વતંત્ર, અમને બધું આપો પ્રભુ, કે અમારે માગવું ન પડે. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હરિ શરણમ, હરિ શરણમ, હરિ શરણમ. હે પ્રભુ, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.